નમસ્કાર, પ્રણામ મિત્રો. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. દોસ્તો, આજનો વિડીયો જો તમે હંમેશા અશાંત રહેતા હોય, ઘરમાં પણ અશાંતિ રહેતી હોય, તો એ અશાંતિને કેવી રીતે દૂર કરી શકાય એના વિશે છે. ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી કરીને પૂરતી માહિતી મળી શકે. તો ચાલો શરૂ કરીએ. નંબર 1, તમે જે વાતો અને પરિસ્થિતિઓથી ચિંતિત થઈ જાઓ છો, જે તમારા નિયંત્રણમાં નથી, તો એનું પરિણામ તમારી જિંદગીની બરબાદી અને ભવિષ્યને ખરાબ કરવાનું છે. તો ક્યારેય જે વસ્તુ તમારા નિયંત્રણમાં નથી, જે વસ્તુ તમારા હાથમાં નથી, એના વિશે ચિંતા કરવી નહીં, અને જે વસ્તુ તમારા હાથમાં છે તેના પર ધ્યાન આપવું જોઈએ. નંબર 2, આ દુનિયામાં સૌથી મોટી ચીજ છે સન્માન. સન્માન એમ જ નથી મળતું, એ આપણા ચરિત્ર, કર્મો અને આપણા સ્વભાવથી કમાવી શકાય છે. નંબર 3, કાં તો ચૂપ રહો અને કાં તો એવા શબ્દો બોલો જે મૌનથી પણ વધારે કિંમતી હોય. નંબર 4, ફૂલ કેટલુંય પણ સુંદર હોય, પરંતુ તેના વખાણ તેની ખુશ્બુથી થાય છે. તેવી જ રીતે માણસ પણ કેટલોય સુંદર હોય, એના વખાણ એના ગુણોથી જ થતા હોય છે. નંબર 5, તમે તમારી ભૂલોથી ત્યારે જ શીખો છો જ્યારે તમે તમારી ભૂલોનો સ્વીકાર કરો છો. નંબર 6, એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે જમાનો જ્યારે પણ મુશ્કેલીઓ આપે છે, ત્યારે ભગવાન આપણા માટે હજારો રસ્તા ખોલી નાખે છે. બસ આપણામાં આત્મવિશ્વાસ હોવો જોઈએ. નંબર 7, સાચા દિલથી કોઈ જરૂરતમંદની મદદ કરીને જુઓ. દિલને શાંતિ ના મળે તો કહેજો. દરેક માણસમાં પ્રતિષ્ઠા જરૂર હોય છે, પરંતુ માણસ બીજા જેવા બનવામાં પોતાની પ્રતિષ્ઠાને ખોઈ દે છે. જ્યારે માણસની જરૂરત બદલાઈ જાય છે, ત્યારે માણસનો વાતો કરવાનો અંદાજ પણ બદલાઈ જાય છે. હારે એ જ છે જે ફરિયાદ વારંવાર કરે છે, અને જીતે એ જ છે જે પ્રયત્નો 1000 વાર કરે છે. જે માણસને સૌથી વધારે પ્યાર કરીએ છીએ ને, એ જ માણસ આપણો સૌથી વધારે ફાયદો ઉઠાવે છે. એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે રાત કેટલી પણ કાળી હોય તેમ છતાં તારા ચમકે જ છે. એટલે દુઃખ કેટલુંય પણ હોય તેમ છતાં ભગવાન એ માણસની નજીક રહે જ છે. આપણને જે કંઈ પણ બનાવે છે એ આપણા વિચારો જ બનાવે છે. એટલે શબ્દો પર નહીં, પરંતુ વિચારો ઉપર ધ્યાન આપો. વીતી જશે આ સમય, પણ થોડી ધીરજ રાખો. જો ખુશી નથી ટકી શકી, તો દુઃખની પણ શું ઓકાત છે. જેવી રીતે હવા એક દિશામાં જ
નથી વહેતી, એવી જ રીતે માણસની કિસ્મત પણ બદલતી રહે છે. અંદરથી તૂટેલો માણસ ભલે કેટલોય પણ મુસ્કુરાઈ લે, પરંતુ તેની મુસ્કુરાહટ પાછળનું દર્દ દેખાઈ જાય છે. એ લોકોથી તો દુનિયા જ સારી લાગે છે, જે લોકોને તમારી નજદીકી પસંદ નથી. ખુશીનો એક જ ઉપાય છે કે જૂની વાતોને બીજી વાર ના વિચારવી. જેવી રીતે આજકાલ લોકોની વાતોમાં પ્યાર હોય છે, કાશ એવી જ રીતે એમના દિલમાં પણ એટલો પ્યાર હોત. આપણા અને પોતાનાઓમાં એટલો જ ફરક હોય છે કે જે ભાવનાઓને સમજે એ આપણા હોય છે, અને જે ભાવનાઓને ના સમજી શકે તે પરાયા હોય છે. જે દૂર રહીને પણ પાસે હોય તે આપણા હોય છે, અને જે પાસે રહીને પણ દૂર હોય છે તે પરાયા હોય છે. એક મિનિટ જ લાગે છે સંબંધોને તોડવા માટે, અને આખી ઉંમર નીકળી જાય છે સંબંધોને નિભાવવા માટે. એમની પરવાહ ના કરો જેમનો વિશ્વાસ સમયની સાથે બદલાઈ જાય. પરવાહ એમને કરો જેમનો વિશ્વાસ ત્યારે પણ અડગ રહે જ્યારે તમારો સમય બદલાઈ જાય. જીવનમાં ધીરજ ખૂબ જ મહત્વની છે, કારણ કે યાદ રાખો કે એક ટીમ્પા ટીમ્પાથી જ ઘડો ભરાતો હોય છે. સુખ આપણા અહંકારની પરીક્ષા લે છે, અને દુઃખ એ આપણા ધીરજની પરીક્ષા લે છે. બંને પરીક્ષામાં ઉત્તીર્ણ થઈને જ માણસનું જીવન સફળ થતું હોય છે. સત્ય હંમેશા એ લોકોને જ કડવું લાગતું હોય છે જે લોકોને જૂઠ બોલવાની આદત પડી જાય છે. કડવું છે, પરંતુ સત્ય છે કે માણસનું વ્યક્તિત્વ ત્યારે નિખરે છે જ્યારે તે પોતાનાઓથી ઠોકર ખાય છે. જો જીવનમાં શાંતિ મેળવવા માંગો છો તો લોકોની વાતોને દિલમાં લેવાનું છોડી દો, કારણ કે જિંદગી આગળ વધવાનું નામ છે, રોકાવાનું નામ નથી. દુનિયામાં સૌથી સરળ કામ છે વિશ્વાસને તોડી દેવો, અને સૌથી કઠિન કામ છે વિશ્વાસને મેળવવું. ક્યારેય પણ ટાઈમ પાસ માટે સંબંધ ના બનાવો દોસ્તો, પરંતુ સંબંધ માટે ટાઈમ જરૂર કાઢો. જિંદગીમાં મંજિલ તો મળી જાય છે, પરંતુ એ લોકો નથી મળતા જેને આપણે દિલથી ચાહતા હોઈએ છીએ. જિંદગી એકવાર મળે છે એ ખોટી વાત છે, પરંતુ મોત એકવાર મળે છે, જિંદગી તો દરરોજ મળે છે. આ દુનિયાને હંમેશા જૂઠા લોકો જ પસંદ આવે છે. થોડી પણ સચ્ચાઈ કહી દઈએ ને તો પોતાના જ રિસાઈ જાય છે. આપણી જિંદગી પણ સાયકલની જેમ હોય છે. જો તમારે બેલેન્સ બનાવી રાખવું છે ને તો ચાલતા રહેવું જ પડશે. બધાના રસ્તામાં દીવો જરૂર જલાવજો મિત્રો, પરંતુ ક્યારેય
કોઈનું દિલ ના જલાવતા. સંબંધોને તોડવા માટે ભૂલોની જરૂર નથી પડતી, પરંતુ જો સ્વાર્થ પૂરો થઈ જાય તો સંબંધ આપોઆપ તૂટી જતા હોય છે. જેમની ભૂલોથી પણ મેં વારંવાર સંબંધો નિભાયા છે, એમણે જ મને ફાલતુ હોવાનો અહેસાસ કરાવ્યો છે. જ્યારે કોઈ માણસને બીજાથી દગો મળે છે ત્યારે તે એની સામે લડી પડે છે, પરંતુ જ્યારે તેને પોતાનાઓથી દગો મળે છે ત્યારે તે ચૂપ થઈ જાય છે. વધારે વિચારવાનું બંધ કરી દો અને એ દુનિયામાંથી બહાર આવો જે હકીકતમાં છે જ નહીં. હંમેશા એકલા જીવતા શીખી લો, કારણ કે જરૂર નથી કે આજે જે તમારી સાથે હોય એ કાલે પણ તમારી સાથે હોય. આપણી પાસે કોન્ટેક્ટ તો ઘણા બધા હોય છે, પરંતુ કોલ અને મેસેજ એમના જ આવે જેમની જિંદગીમાં આપણું મહત્વ હોય. જીવનમાં તમે પોતાની જાતને મજબૂત બનાવો, કારણ કે બીજાના ભરોસે બેસી રહેવું એ તમને બરબાદ કરી દેશે. મારો ગુસ્સો અને મારો પ્યાર ફક્ત એ લોકો માટે છે જેમને હું પોતાના સમજું છું. લોકો હંમેશા એમના ખોવાથી ડરતા હોય છે જે તેમના હોતા જ નથી. જો કોઈ તમને દુખી કરે તો ખોટું ના માનતા, કારણ કે લોકો એ ઝાડ પર પથ્થર મારતા હોય છે જે ઝાડ ઉપર મીઠા ફળ હોય છે. મૌન રહેવું એ એક સાધના છે અને જોઈ વિચારીને બોલવું એ એક કળા છે. કોઈને કંઈ પણ ફરક નથી પડતો કે તમે કઈ પરિસ્થિતિમાં જીવી રહ્યા છો. તમારે ખુદ તમારી પરિસ્થિતિને બદલવી પડશે. જે દિવસે લોકોને ખબર પડી જશે કે તમારા ખિસ્સામાં પૈસા નથી, એ દિવસે તમને પણ ખબર પડી જશે કે લોકો તમારાથી કેટલો લગાવ રાખે છે. હંમેશા યાદ રાખજો મિત્રો કે એ લોકો સમયની સાથે બદલાઈ જતા હોય છે કે જે લોકોનો સમય આપણા વિના પસાર થતો જ ન હતો. પોતાની નજર એની પર રાખો જેને તમે મેળવવા માંગો છો, એની પર નહીં જેને તમે ખોઈ ચૂક્યા છો. જ્યારે સમય સારો હોય છે ત્યારે નફરત કરવાવાળા પણ ચાહવા લાગે છે, અને જ્યારે સમય ખરાબ હોય ત્યારે ચાહવાવાળા પણ નફરત કરવા લાગે છે. દુઆ ક્યારેય સાથ નથી છોડતી અને બદદુઆ ક્યારેય પીછો નથી છોડતી. તમે જેવું આપશો એવું જ મેળવશો, પછી તે ભલે ઇજ્જત હોય કે પછી દગો હોય. શોધ ના કરો કોઈ સારા માણસની, તમે ખુદ સારા બની જાઓ. શું ખબર તમને મળીને કોઈ બીજાની શોધ પૂરી થઈ જાય. જો કોઈની જિંદગીમાં તમારી જગ્યાએ કોઈ બીજું આવી જાય છે તો તમારે પાછળ હટવું જ બહેતર હોય છે. પોતાના એ જ હોય છે જે તમને તકલીફમાં સાથ આપે. માણસ તેનો ખરાબ સમય તો ભૂલી જાય છે, પરંતુ ખરાબ સમયમાં કરેલું લોકોનું વર્તન એ ક્યારેય નથી ભૂલતો.
આજે જો ખરાબ સમય ચાલી રહ્યો છે તો કાલે સારો સમય જરૂર આવશે. બસ તમે નિસ્વાર્થ ભાવે કર્મ કરતા જાઓ. ઝાડુમાં જ્યાં સુધી બંધન હોય છે ત્યાં સુધી તે કચરાને સાફ કરે છે. જ્યારે તે બંધન છૂટી જાય છે ત્યારે તે ખુદ કચરો બની જાય છે. એટલા માટે પોતાનાઓમાં બંધાયેલા રહો, કારણ કે અનેકતામાં જ એકતા હોય છે. પસ્તાવો ભૂતકાળને નથી બદલી શકતો અને ચિંતા ભવિષ્યને નથી સંભાળી શકતી. એટલા માટે વર્તમાનનો આનંદ લેવો એ જ સાચું સુખ છે. આપણે બધા જ સંબંધોને સમય આપવો જોઈએ, કારણ કે કાલે શું ખબર આપણી પાસે સમય હોય પરંતુ એ સંબંધો ના હોય. સમસ્યાઓ આપણા જીવનમાં એમ જ નથી આવતી. એમના આવવાનો એ ઈશારો હોય છે કે આપણા જીવનમાં કંઈક બદલાવ કરવાનો છે. સમય કેવોય પણ હોય પસાર થઈ જ જાય છે. સારા સમયમાં એવી ભૂલો ના કરો કે ખરાબ સમયમાં લોકો તમારો સાથ છોડી દે. પાસે રહેનારા પોતાના લાગે કે ન લાગે, પરંતુ જે દૂર રહીને પણ સંબંધ નિભાવતું હોય ને એ પોતાનાથી પણ વધારે વહાલા લાગતા હોય છે. નિસ્વાર્થ ભાવે કર્મ કરતા જાઓ. જે પણ થશે એ સારું જ થશે. લેટ ભલે થાય પરંતુ લેટેસ્ટ થશે. ઢગલો પુસ્તકો વાંચીને પણ એક લીટી પણ નથી લખી શકાતી, અને એક કડવો અનુભવ તમને આખું પુસ્તક લખાવી શકે. એ માણસને ક્યારેય ના ભૂલતા જ્યારે તમારી ખરાબ પરિસ્થિતિ હતી અને એ માણસ તમારી સાથે ઊભા હતા. આ કળિયુગ છે સાહેબ. કદર એની નથી થતી જે દિલથી સંબંધો નિભાવે છે, પરંતુ કદર એની થાય છે જે ફક્ત દેખાવો કરે છે. જ્યારે મૂડ ખરાબ હોય ત્યારે ખરાબ શબ્દો ક્યારેય ન બોલવા મિત્રો, કારણ કે મૂડ સુધારવા માટે સમય મળે છે, પરંતુ શબ્દો સુધારવા માટે પાછો સમય ક્યારેય નથી મળતો. કેટલાક લોકો હોળીની જેમ હોય છે. એ લોકો તમને રંગ નથી લગાવતા, પરંતુ તમારી જિંદગી રંગીન જરૂર બનાવી દે છે. આપણે હંમેશા એ સંબંધોને ખોવાથી ડરતા હોઈએ છીએ જે સંબંધોને આપણે પહેલેથી જ ખોઈ ચૂક્યા હોઈએ છીએ. કોઈને કંઈ પણ ફરક નથી પડતો કે તમે કઈ પરિસ્થિતિમાં જીવી રહ્યા છો. તમારે ખુદ તમારી પરિસ્થિતિને બદલવી પડશે. જિંદગીમાં જો ખુશ રહેવું છે ને તો પોતાનું દર્દ છુપાવતા શીખી લો અને પોતાની દરેક વાતો બીજાઓને બતાવવાનું છોડી દો. કારણ કે આપણે હંમેશા જેમને આપણું દર્દ બતાવીએ એ જ માણસો આપણાથી પણ વધારે એમનું દર્દ બતાવી દેતા હોય છે.
કોઈ પર પણ ક્યારેય પણ વધારે નિર્ભર ના રહેવું જોઈએ મિત્રો, કારણ કે અંધારામાં પડછાયો પણ સાથ છોડી દેતો હોય છે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.